મોટા ખૂટવડા ગામની સીમ વિસ્તારમાં હિંસક પ્રાણીઓનો આતંક. ગ્રામજનોએ વન વિભાગ ખાતે તાત્કાલિક કાર્યવાહી કરવાની કરી માંગ. મહુવા તાલુકાના મોટા ખૂટવડ ગામે ચારેય તરફ આવેલી સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ અને દીપડાની અવરજવર વધતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મોટા ખૂટવડા કૃષ્ણપુર રોડ પર આવેલા રોજકિયા પીર, સુપડ, તંગા સહિતના વાડી વિસ્તારમાં હિંસક પ્રાણીઓના આટાફેરા વધવા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. વાડી વિસ્તારમાં રહેતા માલધારીઓ, પશુપાલકો, ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ રાત્રિના સમય ઉપરાંત હવે દિવસ દરમિયાન પણ સિંહ અને દીપડા વસાહત નજીક જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાંથી અંદાજે 100 જેટલા બાળકો રોજ અભ્યાસ માટે શાળાએ અવરજવર કરતા હોવાથી વાલીઓમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે તાજેતરમાં મહુવા તાલુકાના છાપરી ગામમાં દીપડાના હુમલામાં એક માસૂમ બાળકીનું મૃત્યુ થયું હતું અને બાંભણિયા ગામના દીપડાના હુમલામાં એક બાળકનું મૃત્યુ થયું હતું. આવી દુઃખદ ઘટનાઓ બની ચૂકી છે. આવી જ ઘટના મોટા ખૂટવડા ગામમાં ન બને તે માટે સમયસર નિવારક પગલાં લેવા જરૂરી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. આ બાબતે ગ્રામજનોએ બેઠક યોજી વન વિભાગના અધિકારીઓને ટેલિફોનિક દ્વારા જાણ કરી હતી. જોકે વિભાગ તરફથી હાલમાં પિંજરા અને અન્ય સ્થળે કાર્યરત હોવાથી ઉપલબ્ધ થતા જ મોટા ખૂટવડા વિસ્તારમાં મૂકવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ વન વિભાગને તાત્કાલિક પિંજરા મૂકવા, પેટ્રોલિંગ વધારવા અને હિંસક પ્રાણીઓને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા અસરકારક પગલાં લઈ શકાય. ગામ મારું મોટા ખૂટવડા. અમારે દીપડાની હાવજની ફૂલ રંજાડ છે. હાલ ઢોર મારી નાખે પણ બાળ બસાની રંજાડ કરે તો એની જવાબદારી સરકારની રહે અને વહેલા છતાં ભરવાનું કરે. અમારા ઘર પાસે વાડીયું છે. વાડીયુંમાંથી જનાવર ઓછીતાના તોડે છે. ઝટકા મૂક્યા છતાં ઝટકા થોડે દિવસ આડું આવી જાય છે. ગામ મોટા ખૂટવડા જે કાંઈ આ માલધારી ખેડૂત જે કાંઈ બોલ્યા છે એમાં હું સહમત છું અને એટલો ત્રાસ છે. આનો ઉકેલ વહેલી તકે સરકાર લાવે એવી અમારી વિનંતી છે. નગવાડિયા અત્યારે આ દીપડા અને હાવજ એટલામાં બહુ ત્રાસ છે. એટલે તમે હાથે પગે લાગી અને આ બધાનું એવું કહેવું છે કે તમે આ ભરી જાઓ. પછી બાળ બસા આપણે નિહાળે જવામાં છોકરાને હારે લઈ જવા પડે, પછી ધ્યાન રાખવું પડે. એટલે તમે વિનંતી એટલી છે કે બધાને કહેવું છે કે આ બધા તમે ભરી જાઓ. મારું નામ ગોપાલ જોગરાણા, તાલુકા પંચાયત મહુવા. આ ખૂટવડામાં આ વિસ્તાર થોરાળાથી ખૂટવડાની વચમાં જે વિસ્તાર આવે છે એમાં દીપડા અને સિંહનો બહુ ત્રાસ વધી ગયેલો છે. રાતે તો આપણે સમજવી કે નહીં, રાતે નીકળીએ કે મારણ ઉપર, પણ દિવસે પણ ગામ લોકોના ઘરના અંદર ઘૂસીને કરવામણી કરે છે. તો એનો યોગ્ય નિકાલ લાવે સરકાર, એ માટે અમે બધા હપીને બધા ખેડૂતો ભેગા થયા છીએ. ભોજાભાઈ બાવભાઈ, ગામ મોટા ખૂટવડા. હું ખેડૂતનો દીકરો છું અને વાડી વિસ્તારમાં બધાના રહેણાંક છે. બાળ બચ્ચા બધાએ ભણવા જાય, નિશાળે અવર જવર, પણ દીપડા ત્રણ અત્યારે એવા કવડાવે છે કે અત્યારે ઘેરની અંદર ગળી જાય છે. તો સરકારને વિનંતી કરું કે આ વસ્તુ ગમે એમ કરી અને તમે જલ્દી એનો નિકાલ આપો. મારું નામ પુનાભાઈ સોહલા. હવે આ ખેડૂનો બધાનો દેકારો, માલધારીનો દેકારો, પશુ પંખી કાંઈ જનાવર રહેવા દેતા નથી. પછી કોઈ બાળ બસાની કોઈ સલામતી નથી. અમારા અહીંયા વાડુ વિસ્તારમાં નિહાળ છે. 150 થી 200 છોકરા ભણવા જાય, એના મા બાપ બધું હારી રહે, છતાં સલામતી છોકરા એના મા બાપને હારી હોય તો જનાવર ઝડપી લઈ જાય છે. આવા કિસ્સા ઘણા ગામમાં બન્યા છે. અમે ખૂબ સરકારને વિનંતી કરી, ખેડૂનો, માલધારીનો બધાનો કકળાટ છે કે તમને અમે હાથે પગે લાગી વિનંતી કરી, તમે આ જનાવર જંગલમાં લઈ જાઓ. અમારે જોતા નથી. અહીંયા શું છે બીજું જંગલનો? અહીં જંગલ છે, આ વાડી વિસ્તાર છે, અહીંયા બધા રહેણાંક છે. તો તમારે અહીંયા આની શું આવે જ છે? અમારે દાળિયા હોય, કોઈ નાના છોકરા, કોઈ ભાગ્યા હોય, તો ખેડૂને કોઈ ભાગ્યા અત્યારે રહેતા નથી આ જનાવરને ત્રાહે. તો આનો નિર્ણય વહેલે ટકે લ્યો. આ વાત મોદી સાહેબને પણ પહોંચવી જોઈએ, અમારો મોટી વિનંતી છે. અમારા મોટા ખૂટવડા વિસ્તારના થોરાળા અને ખૂટવડાની
વચ્ચેનો વિસ્તાર આવે છે. તો ત્યાં અત્યારે દીપડા અને સાવજની ખૂબ રજાડ જોવા મળે છે. તો સરકારશ્રીને અને આ જવાબદાર અધિકારીઓને કોલ કરીને જાણ કરી કે ભાઈ અમારા વિસ્તારમાં પાંજરા મૂકીને આ સિંહ અને દીપડાઓને યોગ્ય સ્થળે સ્થળાંતર કરો. તો એના લોકોએ એવો જવાબ આપેલો આરએફઓ અને ફોરેસ્ટ જે અધિકારી છે એમને કે ભાઈ અત્યારે પિંજરા હાલ નથી, બીજી જગ્યાએ મૂકેલા છે. અમે યોગ્ય સમયે 2-3 દિવસમાં અહીંયા પિંજરા મૂકીને યોગ્ય જગ્યાએ એને સ્થળાંતર કરીશું. તો અમારી એટલી જ રજૂઆત છે, બને એટલો વહેલા આ પ્રશ્નનું નિરાકરણ સરકારશ્રી લાવે.